ઓકે, સ્ક્રીન બતાય છે બધાને? યસ સર. હા સર. જો આપણે જે છે શરૂઆતની અંદર જોયું હતું કે મારી પુત્રી ખરેખર સૂતી છે, એ માતા જે છે એ અલગ અલગ બરાબર શ્લોક દ્વારા, પંક્તિ દ્વારા, હલોડા દ્વારા બરાબર એ કહે છે કે ભાઈ મારી દીકરી ખરેખર સૂતી છે. તો દાખલા તરીકે કાગડા ને એવું કહે છે કે ભાઈ તું કર્કશ અવાજથી બરાબર ને કાં કાં ન કર, એટલે કે વારંવાર રટિયા ન કર એવું કહી અને કાગડાને એ બંધ કરાવે છે, બરાબર ચૂપ કરાવે છે. એવી રીતે પછી બિલાડી છે, કૂતરો છે, તો એ બધી આપણે વાત સમજ્યાતા બરાબર છે. જેને આન્સર આવડતો હોય એને ખાલી રોલ નંબર બોલવાનો છે, બરાબર. આન્સર ડાયરેક્ટ નથી આપવાનો. જેને આવડતું હોય એ ફક્ત રોલ નંબર બોલશે. જે રોલ નંબરને હું કહીશ એ જ આન્સર આપશે. ઓકે, અથવા જે રોલ નંબર હું અહીંયાથી પહેલેથી બોલું છું એને ધ્યાન રાખવાનું છે. ઓકે, પહેલો શબ્દ છે કે વાયસ. વાયસ શબ્દનો અર્થ શું થશે? રોલ નંબર 26. 44. 26 નંબર બોલો તો. 26 નંબર. 26 નંબર હાજર હોય તો માઇક ઓન કરો. કોણ છે 26 નંબર? હા સર. કેમ આટલી બધી વાર લાગે છે? ફટાફટ અહીંયાથી નંબર બોલો એટલે માઇક ઓન થઈ જવો જોઈએ. ઓકે, વાયસ શબ્દનો અર્થ શું થાય બેટા? સુમેશ સર. શું સર? વાયસ. વાયસ. સર હું કહું 44 રોલ નંબર. હા બોલો 44. કાગડો. ઓકે, વાયસ શબ્દનો સંસ્કૃત પર્યાય શબ્દ શું થશે? સંસ્કૃત પર્યાય સમાનાર્થી. કાકહ. કાકહ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, એના પછી એક આપણને શબ્દ નીચે જે છે એ અહીંયા 3 આપેલા છે. આ ત્રણેય શું છે ત્રીજી લાઈનમાં? સર હું કહું શ્રાંતા, ક્લાંતા અને પુનરાવર્તિત. વિશેષણ છે. હા, વિશેષણ છે. ઓકે, તો શ્રાંત શબ્દનો અર્થ શું થશે? રોલ નંબર બોલો. થાકેલી. 73. વાત થાકેલી. પૂરી કરી, વાત કરતો. ઓકે, 36 નંબર. 36 સર નંબર. 46 જવાબ જ નથી આપતી કોઈ દિવસ. કોણ આ 36? 36 નંબર નથી, એ જવાબ નથી આપતી એમ. ઓકે, ચાલો 62 નંબર. 62. યસ સર. હા બોલો. શાંત શબ્દનો અર્થ શું થશે? થાકેલી. થાકેલી. ઓકે, સરસ, વેરી ગુડ. તો આવા બધા શબ્દો જે છે ને એ તમારે ખાસ દરેકે ધ્યાનમાં રાખવાના છે. રોલ નંબર 7. 7 નંબર. 7 નંબર છે હાજર? 7. 7. સર છે પ્રેઝન્ટ. ઓકે, પણ હવે માઇક ઓન નથી કરતી. 73. હા સર. હા, આ ઘોર વિરામ શબ્દનો અર્થ શું થશે? મોટો અવાજ. મોટો અવાજ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, રોલ નંબર 69. 69 છે હાજર? કે રોલ નંબર 44. યસ સર. મુગ્ધા શબ્દનો અર્થ શું થશે? મુક્તા એટલે સર હું કહું 62 રોલ નંબર. એક જ મિનિટ. એક મિનિટ, એક મિનિટ. 44 બોલે છે. હા સર બોલું. હમ. હોળી થશે સર. ભોળી. ઓકે, સરસ, વેરી ગુડ, બરાબર છે. જો ભોળી, તો આ ભોળી જે છે એ દીકરી માટેનું વિશેષણ છે, બરાબર. તો આ જે છે ને ત્રણેય એ એવી જ રીતે જેવી રીતે આગળ વિશેષણ વપરાયેલા છે એવી જ રીતે અહીંયા વિશેષણ વપરાયેલા છે. તો આવા બધા જે છે ને એ વિશેષણો કહેવાશે, બરાબર. જનરલી બધા શ્લોકની અંદર જે છે એ 2-3 વિશેષણો આપેલા છે. વિશેષણો યાદ રાખવાના છે. ઓકે, અને એની જેવા શબ્દો જે છે એ પણ પૂછાય છે. તો અને મેં તમને પહેલા પણ કીધું કે આની અંદર દાખલા તરીકે
મારી દીકરી સૂતી છે નિદ્રાતી, તો તી પ્રત્યય આવ્યો છે તો સ્વાભાવિક છે કે ક્રિયાપદ થયું તો એની અંદર વર્તમાન કાળનું ક્રિયાપદ લાગશે તીતઃ અંતિ. એ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ જ્યારે આપણે FA3 ની એક્ઝામ હશે, બરાબર, 20 માર્ક્સની, તો એની અંદર જે છે એ આપણે વ્યાકરણ પણ જે હતું એ બધું પૂછશું. વ્યાકરણ તમારે આવશે જ, હવે 9માં આવશે ને 10માં આવશે, અને આ સેમેસ્ટર 2માં આવશે, બરાબર. જે આપણે પહેલા સેમેસ્ટરમાં વ્યાકરણ શીખ્યા બધી એક્ઝામ આવશે. હા, બધી જ એક્ઝામની અંદર, બધી જ એક્ઝામની અંદર, 8માં પણ, 9થમાં પણ અને 10થમાં પણ, બરાબર. 10th તમારું જે વાર્ષિક પૂરું ન થાય ત્યાં સુધી બધું વ્યાકરણ તો આવશે જ સંસ્કૃતનું, બરાબર. એટલે એ તમારે પાકું કરવું જરૂરી છે. એટલે જેને ન કર્યું હોય એ કરી નાખજો, બરાબર. ઘણાને એવું હોય કે આ એક્ઝામ પૂરતું છે તો પાકું નહીં કરીએ તો ચાલશે, બરાબર ને, કે 2 માર્ક ખાટું થઈને એટલું બધું ક્યાં પાકું કરવું છે. આપણે અત્યારે 8માની અંદર મૂળ બે જ એક જ પહેલું જે છે એ આપણે કોષ્ટક આપેલું છે, તો એક જ કોષ્ટક પાકું કરો તો તમારે આરામથી 1-2 માર્ક્સ આવી જાય છે, બરાબર. વિભક્તિનું હોય ચાહે કે પછી એ કાળનું હોય, બરાબર છે. એ પાકું કરવું જરૂરી છે. પછી આપણે આગળના શ્લોક તરફ હવે વધીએ. ચોથો શ્લોક આપણે બાકી છે તો આપણે સમજીએ. ચોથા શ્લોકની અંદર જે છે એ આપણને કીધેલું છે એ પ્રમાણે કે કૂતરો જે છે એને માતા, બરાબર, કહે છે, તો એને એક પણ વિશેષણ વાપરેલું છે કામકાજ વગરનો, કે ભાઈ તું કામકાજ વગરનો છે, તું ભોં ભોં ન કર. અને એને એમ કહે છે કે ભાઈ મારી દીકરી સૂતી છે. દીકરી માટેના 3 વિશેષણો પણ આપેલા છે. શબ્દો પહેલા જોઈ લઈએ, બરાબર. અહીંયા જુઓ, પહેલો શબ્દ છે શુનક વરાક, બરાબર. એટલે આપણે શબ્દ આ રીતે લખશું, લખજો મારી સાથે, વરાક શુનક, બરાબર. આનો ગુજરાતી અર્થ થાય છે દુષ્ટ કૂતરા, દુષ્ટ કૂતરા. એટલે એને સંબોધન કરે છે, હે દુષ્ટ કૂતરા. હવે અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ કૂતરાને સંબોધન કરીને કીધેલી છે કે ભાઈ મારી પુત્રી ખરેખર સૂતી છે એમ, બરાબર. એટલે એને સંબોધન એવું કર્યું છે દુષ્ટ કૂતરા. પછી એક બીજું સંબોધન પણ એના માટેનું આવે છે, બરાબર. એ આપણે જોઈએ. વરાક શુનક, શુનક એટલે કૂતરો થાય. હવે શુનક શબ્દનો પર્યાય શબ્દ, સંસ્કૃત પર્યાય, જે આપણે અગાઉના સેમેસ્ટરની અંદર જોઈ ગયા, કુક્કુર. કુક્કુર એટલે પણ કૂતરો થાય અને શુનક એટલે પણ કૂતરો થાય. શુનક આવશે, બરાબર. વરાક શુનક, તો શુનક એટલે પણ કૂતરો થાય અને કુક્કુર એટલે પણ કૂતરો થાય. આપણને એનો પર્યાય અથવા સમાનાર્થી પૂછ્યો હોય સંસ્કૃતમાં તો તમારે કુક્કુર શબ્દ લખવો પડે, બરાબર. ઘણા કુક્કુરોની જગ્યાએ કુક્કર લખે છે. કુક્કર જે છે ને એ તમારો જવાબ ખોટો છે, બરાબર. ઓપ્શનમાં કુકર આપેલું હોય તો ઘણા કુકર લખી નાખે, કુકર નહીં, બરાબર. કુક્કુરહ, કુક્કુરહ એટલે કૂતરો. પછી આગળ વધીએ. અહીંયા ઉચ્ચે શબ્દ છે, એ શબ્દ આમ આવશે, ઉચ્ચ હૈ, એટલે કે મોટેથી, મોટેથી, અથવા તો ઊંચેથી, અથવા તો ઊંચેથી, બરાબર. બે શબ્દનો અર્થ લખજો એટલે ખ્યાલ આવે. ઓકે. પછી અહીંયા જે છે ને અલગ પડી જાય, માં ભસ, બરાબર. ઊંચે હે, પછી છે માં ભસ, એટલે ભસ નહીં, બરાબર. માં ભસ, ભસ નહીં, બરાબર. એ તમને ખ્યાલ આવી ગયો હશે કે આગળના શ્લોકની અંદર પણ જેવી રીતે માં શબ્દ વપરાણો હોય, માં કુરું તો કે કર નહીં, માં ભસ તો કે ભસ નહીં, નહીં ના અર્થમાં આવે, બરાબર. નીચે પણ જુઓ માં કુરું શબ્દ વપરાયેલો છે એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા આપણને શબ્દ આપેલો છે કાર્યવિહીન, કાર્યવિહીન એટલે કે કામકાજ વગરના. એ કૂતરા માટેનું સંબોધન કરેલું છે, કામકાજ વગરના.
કૂતરા માટેનું સંબોધન છે કામકાજ વગરના. પછીનો શબ્દ છે મા કુરુ, એટલે કે ન કર અથવા તો કર નહીં. મા કુરુ, ન કર એમ, ભો ભો ન કર. નીચેની લીટીમાં હવે આ ત્રણ છે ને એ સંબોધન છે, સોરી વિશેષણ છે દીકરી માટેના. તો વિમલા શબ્દ, વિમલા એટલે કે નિર્મળ, જે નિર્મળ છે, સ્વચ્છ, પવિત્ર, બરાબર, સ્વચ્છ છે, નિર્મળ છે એવી. વિમલા એટલે નિર્મળ. કુશલા, કુશલા એટલે કુશળ, કુશળ એટલે જે મજામાં છે, સારી છે એવી, કુશળ. કુશલા એટલે કુશળ. સુમન મૃદુલા, સુમન મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ. ઓકે, જો સુમન એટલે ફૂલ અને મૃદુલા, મૃદુ એટલે કોમળ. એનો આખો અર્થ એવો થાય ફૂલ જેવી કોમળ. જે ફૂલ જેવી કોમળ છે ને એવી દીકરીની વાત કીધેલી છે. ઓકે, ત્રીજાના શબ્દો સમજાઈ ગયા બધાને? હા સર. ઓકે, તો હવે આપણે એનું ભાષાંતર જોઈએ. શબ્દો સામે રાખજો એટલે તમને ખ્યાલ આવતો જાય, બરાબર. જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. શુનક વરાક એટલે કે હે દુષ્ટ કૂતરા, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. ઉચ્ચે માં ભસ એટલે મોટેથી ભસ નહીં અથવા ઊંચેથી ભસ નહીં. કાર્યવિહીન એટલે કે કામકાજ વગરના. ભો ભો માં કુરુ એટલે કે ભો ભો ન કર, બરાબર. એટલે કૂતરાને એવું કહે છે તું કામકાજ વગરનો છે અને તું ભો ભો ન કર. પછી એમ કીધેલું છે વિમલા કુશલા સુમન મૃદુલા, ત્રણ શબ્દ, વિમલા કુશલા સુમન મૃદુલા. વિમલા એટલે કે નિર્મળ, કુશલા એટલે કે કુશળ, સુમન મૃદુલા, સુમન મૃદુલા એટલે કે ફૂલ જેવી કોમળ, બરાબર. નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ. મમ પુત્રી ખલુ નિદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે, બરાબર છે. ફરી એક વખત રિપીટ જોઈ લો પહેલેથી. શબ્દો આપણે બધા લખાવી દીધા છે, ખાલી તમારે એને જોડવાના જ છે, એટલે તમારે આખો શ્લોક કમ્પ્લીટ થઈ જાય. કે પહેલો શબ્દ હે દુષ્ટ કૂતરા, તું ઊંચેથી અથવા મોટેથી ભસ નહીં. હે કામકાજ વગરના, ભો ભો કર નહીં. નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, એક વખત શ્લોક છે બરાબર ધ્યાનપૂર્વક વાંચી લ્યો. ક્યાંય ન સમજાય તો મને પૂછો. નવમાની સીટ મેં ઓલા બેનને આપી, 44 કોણ? કેમ? પેલું 20 માર્ક્સ નું આવ્યું છે. મને યાદ નથી. ઓકે, મને પાછું યાદ નથી. ઓકે, ચાલો હવે એની અંદર કોઈને કઈ પ્રશ્ન ત્રીજા શ્લોકમાં? નહીં સર. ઓકે, ચાલો તો કોણ રિપીટ કરશે? કોઈ એક રોલ નંબર બોલજો. સર 18 નંબર 7. હા, 18 નંબર બોલો.
હે દુષ્ટ કૂતરા મોટેથી ભસ નહીં, કામકાજ વગરનું ભોભો ના કર્યા કર, નિર્મળ અને કુશળ ફૂલ જેવી કોમળ મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો બીજું કોઈ? 44. નંબર 7. 34 44. 44. ઓકે, 44 હા બોલો. સર. મોટેથી દુષ્ટ કૂતરા, મોટેથી તું ભવ ન કામ વગર ના કૂતરા, મોટેથી ભવ ના કર, નિર્મળ કુશળ ને ફૂલ જેવી કોમળ પુત્રી મારી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો 7 નંબર. હા સર. હે દુષ્ટ કૂતરા મોટેથી ભસ નહીં, કામકાજ વગરના ભવ ન કર, નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે, સરસ, વેરી ગુડ. બરાબર છે. તો જો આની અંદર જે છે ચાર જ, આમ જુઓ તો 3 જ લાઈન ગણવાની, કારણ કે એક લાઈન તો બધામાં કોમન આવે છે. બરાબર, એટલે સરસ રીતે બધાને ભાષાંતર આવડ્યું. શબ્દો જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. શબ્દો જે છે એ આપણે પૂછશું પણ, અને શબ્દો જે છે એ આપણને એક્ઝામની અંદર પણ હશે. ઓકે, છેલ્લો શ્લોક જે છે એના વિશે સમજૂતી મેળવીએ. છેલ્લા શ્લોકની અંદર જેવી રીતે આગળના 4 શ્લોકમાં વાત કરી છે એ જ રીતની વાત છે, પણ અહીંયા જે છે એ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મચ્છરની વાત છે. બરાબર, જો કેટલા બધા મચ્છર છે. બરાબર, તો એ બધા મચ્છર જે છે ને એને કહે છે માતા. આપણને ખબર છે કે મચ્છર જે છે એ કાનની પાસે ગણ 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 કરતા આવે. બરાબર, એટલે માતા એવું કહે છે કે તું ગણ એવું ગાન ન કર, મા કુરુ ગાન, ગાન ન કર એમ. એટલે તું ગણ એવું ગાણું ન ગાય, એવું પણ લખેલું હોય, અને ક્યાંક એવું પણ હોય કે ગાન ન કર. અને પછી એમ કહે છે કે તું સ્પર્શ પણ ન કર, અને તું જે છે લોહીનો તરસ્યો, એવો પણ એના માટે શબ્દ વપરાયેલો છે. અને પછી 3 અલગ અલગ એના વિશેષણો વપરાયેલા છે. તો એના શબ્દના અર્થ જોઈએ. પહેલો શબ્દ છે મશક. મશક એટલે લખો મચ્છર. મશક શબ્દનો અર્થ થાય છે મચ્છર. પછી આ ત્રણેય શબ્દ જે છે એ લખી નાખો. મા કુરુ ગાન, મા કુરુ ગાનમ. એટલે એની અંદર જે છે આપણે સમજૂતી માટે ગણ શબ્દ અહીં ક્યાંય આપ્યો નથી, પણ સમજૂતી માટે આપણે લખવું હોય તો લખી શકાય ખરા, કે ગણ એવું ગાન ન કર. ગણ એવું ગાન ન કર, અથવા ન ગા. ગણ એવું ગાન ન કર, એવું મચ્છરને કહે છે. બરાબર, રે એટલે કે અરેવો. આપણે એમ કહીએ ને અરે અરે, અથવા તો અરેવો મચ્છર, તું ગણ એવું ગાન ન કરે એમ. બરાબર, પછી એક બીજું સંબોધન, જેવી રીતે ઓલાને કીધું તું કામકાજ વગરનો. બરાબર, એવી રીતે આને શું કીધું છે? રક્ત પીપાસો. બરાબર, રક્ત પીપાસો શબ્દનો અર્થ થાય છે લોહીનો તરસ્યો, અથવા આપણે એમ લખશું લોહી તરસ્યા. બરાબર, એમ કીધું છે કે હે લોહી તરસ્યા, એમ. રક્ત પીપાસો, લોહી તરસ્યા. આપણને ખબર છે કે મચ્છર જે છે એ લોહી પીવે છે, એટલા માટે થઈને એને એમ કીધેલું છે લોહી તરસ્યા. ઓકે, આગળનો શબ્દ મા સ્પૃશ. મા સ્પૃશ એટલે સ્પર્શ ન કર. માં સ્પર્શ ન કર. માં દશ એટલે ડંખ ન માર. બરાબર, માં દશ એટલે ડંખ ન માર, અથવા ડંખ ન આપ. ડંખ મારે ને મચ્છર જે છે, બરાબર,
એ એની આગળની જે સુઈ છે કાંટો એના દ્વારા જે છે એ આપણને આપણી ચામડી ઉપર બરાબર ડંખ મારે અને લોહી ચૂસી લે એટલે એમ કહે છે કે ડંખ ન મારે એમ. પછી ત્રીજી લાઈન જુઓ, એમાં 3 વિશેષણ, પેલા 3ની જેમ જ. સુદતી, સુદતી એટલે કે સુંદર દાંત વાળી, જેના દાંત છે ને એ સુંદર છે એવા, સુંદર દાંત વાળી. સુંદર દાંત વાળી. પછીનું છે સુમુખી એટલે સુંદર મુખવાળી. બરાબર, સુંદર મુખવાળી. અને ત્રીજું વિશેષણ શોભન ગાત્રી. શોભન ગાત્રી, સુંદર અંગો વાળી. સુંદર અંગો વાળી. બરાબર, કે જેના અંગો સુંદર છે એવા, એમ સુંદર. ઘણા એવું એની અંદર એવું પણ લખેલું હોય શરીર વાળી, સુંદર શરીર વાળી, બરાબર, અથવા સુંદર અંગો વાળી. તો આવી જે દીકરી છે એ સૂતી છે. બરાબર, છેલ્લી લાઈન કોમન આવશે, 3 લાઈન આપણે શીખવાની છે. બરાબર છે, તો શીખીએ એની અંદર. બરાબર, અહીંયાથી સંબોધન કરવાનું મશક એટલે મચ્છરને. અરે ઓ મચ્છર એમ સંબોધન કરીને માતા એવું કહે છે, મા કુરુ ગાનમ એટલે તું ગાન ન કર. બરાબર, ગાન એટલે કેવું, ગણગણ એવું ગાન ન કર. બરાબર, પહેલી લાઈન પૂરી. બીજી લાઈન રક્ત પીપાસો શબ્દ લેવાનું, એટલે હે લોહી તરસ્યા એવું સંબોધન છે. જે લોહીનો તરસ્યો છે મચ્છર એવું, એટલે કે હે લોહી તરસ્યા. માં સ્પૃશ માં દશ એટલે તું સ્પર્શ ન કર અને ડંખ ન માર. બરાબર, કે તું મારી દીકરીને સ્પર્શ પણ ન કરતો અને ડંખ પણ ન મારતો, એવું મચ્છરને કહે છે. બરાબર, ફરી વખત લઈએ. અરે ઓ મચ્છર તું ગણગણ એવું ગાન ન કર. હે લોહી તરસ્યા તું સ્પર્શ ન કર અને ડંખ ન માર. પછી ત્રીજી લાઈન સુદતી સુમુખી શોભન ગાત્રી. 3 શબ્દ છે. સુદતી એટલે કે જેના દાંત સુંદર છે એવી, એટલે સુંદર દાંત વાળી. સુમુખી સુંદર મુખવાળી. શોભન ગાત્રી એટલે કે સુંદર અંગો વાળી. બરાબર, પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, એક વખત સળંગ રિપીટ કરું છું. બરાબર, પછી તમે રિપીટ કરજો. પહેલું વાક્ય, અરે ઓ મચ્છર તું ગણગણ એવું ગાન ન કર. હે લોહી તરસ્યા તું સ્પર્શ ન કર, ડંખ ન માર. સુંદર દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી પુત્રી ખરેખર સૂતી છે. ચાલો, કોણ રિપીટ કરશે ભાષાંતર? રોલ નંબર 44. કે 44 બોલો. Yes. મશક એટલે મચ્છર થાય ને. અરે લોહી તરસ્યા મચ્છર ગણગણ ગાન ન કર ને સ્પર્શ ન કર અને ડંખ પણ ન માર. સારા દાંત વાળી, સુંદર મુખ વાળી, સુંદર અંગો વાળી પુત્રી મારી ખરેખર સૂતી છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે, તો એનું ભાષાંતર જે છે એ આપણે જોયું કે ભાઈ આવી રીતે સરળ રીતે તમે ભાષાંતર એનું કરી શકો છો. બરાબર, ચાલો બીજું કોઈ રિપીટ કરશે? રોલ નંબર 7. હું કરું સિદ્ધા ફાતેમા.
હા ફાતેમા બોલો. હે મચ્છર ગાન નો કર, લોહી તરસ્યા સ્પર્શ ન કર, ડંખ ન માર. સુંદર દાંત વાળી, સુંદર મુખ વાળી, સુંદર અંગ વાળી મારી પુત્રી ખરેખર સૂતી છે. ઓકે, ખૂબ સરસ, વેરી ગુડ. જો આપણે જે છે એ ભાષાંતર સમજ્યા, તો હવે આના બધા શબ્દો અને આને લગતા કોઈ પણ પ્રશ્નો એ આપણને બધા આવડવા જોઈએ. બરાબર છે. અહીંયા જે છે આ ટિપ્પણીની અંદર જે આપેલા છે એ બધા આપણે પહેલાની અંદર પણ આપણે લખાવ્યા છે, બધા આવી જ ગયા છે. એટલે એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, એટલે ટિપ્પણી લખવાની નથી. બરાબર, પણ જે આપણને લખાવેલા શબ્દો છે, બરાબર ને, મેં લખાવેલા એ બધા શબ્દો વાંચવાના છે. બરાબર. સ્વાધ્યાયની અંદર જે છે આપણે આગળ વધીએ તો સ્વાધ્યાયમાં જે પહેલો પ્રશ્ન છે એ તમારે લખવાનો છે. આનું ખાલી ઉચ્ચારણ જ છે. આવા બધા શબ્દો આપણે ઓલરેડી આવી ગયેલા છે. કયો શબ્દ કેવી રીતે વંચાય છે એને ખાસ ધ્યાન રાખવાનું. ખાસ કરીને જે આવા સ્નિગ્ધા જે છે, પછી ઉચ્ચે હે શબ્દ છે, સ્પૃશ શબ્દ છે, તો આપણને જે છે ઉચ્ચારણ વખતે આપણને તકલીફ ન પડવી જોઈએ. બરાબર, એટલે એક વખત જે છે એ આ સુંદર અક્ષરે બધાએ ફેરબુકની અંદર લખી નાખવાના છે. બરાબર, લખાઈ જશે. ઓકે, સારા અક્ષરે જે છે એ ફેરબુકમાં દરેકે લખી નાખવાના છે. બરાબર, જેને નથી લખાણા એને. હવે આગળ વધીએ. પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર, જો હવે સંસ્કૃતની અંદર તમને સૂચના આપેલી હોય તો સંસ્કૃતની અંદર પણ બરાબર સૂચના ધ્યાનથી વાંચવાની. એની અંદર શું કીધું છે એ બરાબર વાંચવાનું અને સમજવાનું કે ભાઈ આની અંદર શું કહેવા માંગે છે. બરાબર, નીચેના માટે સંસ્કૃતમાં શબ્દ વપરાય છે અધોદતેભ્ય, એટલે નીચે આપેલા. બરાબર, પછી તમને એવું આપેલું હોય પ્રશ્નનામ ઉત્તરાણી લિખત, એટલે પ્રશ્નોના ઉત્તર લખો, એવી રીતે તમને આપેલું હોય. એટલે જ્યારે આપણને એક્ઝામ હોય ત્યારે આવા બધા શબ્દો જ્યારે વપરાતા હોય તો એ આપણને આમ જનરલી બધાને ખ્યાલ આવી જતો હોય કે આની અંદર શું કરવાનું છે. પણ ઘણા એમ કે ભાઈ સંસ્કૃતમાં સૂચના છે તો અમને કંઈક જુદું લાગે છે. બરાબર, પણ તમારે બીજા બધા ધોરણની અંદર પછી સંસ્કૃતમાં જ સૂચના આવશે, 9મા અને 10મા. બરાબર, જુઓ પહેલું આપણને આપેલું છે પુત્રી કિમ કરોતી, પહેલો પ્રશ્ન છે. તો એનો ગુજરાતી થાય છે પુત્રી શું કરે છે. જેને આવડે છે એ ફક્ત રોલ નંબર બોલશે. 44 રોલ નંબર આન્સર આપું? હા બોલો. હા સર. પુત્રી મમ ખલુ નિદ્રાંતિ. ઓકે, સરસ. હવે એની અંદર મમ શબ્દ નહીં આવે. બરાબર ને, ખાલી એમ જ પૂછ્યું છે પુત્રી શું કરે છે. એમ લખવાનું તો હા, સર. પુત્રી ખલુ નિદ્રાતી, પુત્રી ખરેખર સૂતી છે, એટલું જ આવશે. બરાબર, અને કરોતી પછી નિદ્રાતી શબ્દ આવી ગયો. બરાબર, એટલે કરોતી નહીં આવે. હા, એટલે કરોતી નહીં આવે. બરાબર, તારો આન્સર એકદમ સાચો છે. બરાબર, એટલે પુત્રી કિમ, એટલે ઘણાને એવો પ્રશ્ન થાય કે આમાં કરોતી છે તો નિદ્રાતી ક્યાંથી આવ્યું એમ. પણ અહીંયા પુત્રી સૂતી છે એટલે વાક્ય પૂરું થઈ ગયું. પુત્રી શું કરે છે તો કે પુત્રી સૂતી છે. એટલે એવી રીતે સંસ્કૃતમાં લ્યો તો પુત્રી નિદ્રાતી, તો કે પુત્રી સૂતી છે. ઓકે, ચાલો બીજું. કર્કશ કંઠ કસ્ય અસ્તિ, એટલે કે કર્કશ અવાજ, બરાબર ને, કોનો છે. વાયસ. ઓકે, જેને આવડે છે રોલ નંબર બોલો. રોલ નંબર બોલીને મને આખો જવાબ આપો તો મને ખબર પડે. આન્સર આપું? હા, રોલ નંબર 7 બોલો તો. હા સર. કાકઃ કર્કશ કંઠ્ય અસ્તિ. કાકઃ, ઓકે એક મિનિટ, જો કાકઃ શબ્દ પણ તમે લખી શકો. બરાબર, અને વાયસ શબ્દ પણ લખી શકો, પણ વાયસસ્ય. બરાબર, અથવા તો તમે એમ કાકસ્ય. બરાબર, એટલે અહીંયા સ્ય શબ્દ અર્થ શું થાય ખબર છે? નો. એનું ગુજરાતી શું થાય? નો, કે કાગડા નો. બરાબર, અવાજ, કંઠ એટલે કે અવાજ, અને અસ્થિ એટલે છે. તો કે કાકસ્ય કંઠ કર્કશ અસ્તિ, અથવા વાયસસ્ય કર્કશ કંઠ અસ્તિ, એમ બોલો.
પેલા કર્કશ કંઠ લખવાનું ને પછી આન્સર લખવાનો ને કાકરથી અથવા તો વાયસ. ના, પહેલા જ આપણે સ્ટાર્ટ કરી દેવાનું કે વાયસસ્ય કંઠઃ કર્કશઃ અસ્તિ, બરાબર. પહેલા વાયસસ્ય લેવાનું, બરાબર. એટલે વાયસસ્ય એટલે કે કાગડાનો, બરાબર. પછી લેવાનું કંઠઃ એટલે કે અવાજ, અને ત્રીજું લેવાનું કર્કશઃ અને પછી લેવાનું અસ્તિ. આ રીતે લેવાનું, બરાબર. કે વાયસસ્ય કંઠઃ કર્કશઃ અસ્તિ, બરાબર. એટલે કાગડાનો અવાજ કર્કશ છે. ઓકે, એમ જવાબ આવશે. પછી બે એક જ થાય છે, કાકલ લખો કે વાયસ, પણ આપણને પાઠની અંદર કયું આપ્યું છે? વાયસ. એટલે આપણે સાચો જવાબ આ લખશું, વાયસ, બરાબર. કાક લખ્યું હોય તો ખોટું ન પડે. ઓકે. ત્રીજું છે બિડાલહ કિમ કરોતિ. બિલાડી શું કરે છે? મ્યાઉ મ્યાઉ કરોતી. બરાબર છે. બિડાલહ ઘોર વિરાવમ મ્યાઉ મ્યાઉ કરોતિ. મોટા અવાજે મ્યાઉ મ્યાઉ કરે છે. એટલે આગળ ઘોર વિરાવમ શબ્દ લાગશે કે બિડાલહ ઘોર વિરાવમ મ્યાઉ મ્યાઉ કરોતી, કે બિલાડી મોટા અવાજે મ્યાઉ મ્યાઉ કરે છે. ચોથું છે ભવ ભવ કહ વદતી. ભવ ભવ કોણ બોલે છે? બોલો 44. યસ સર. વરાક ભવ ભવ કરોતી. ખાલી વરાક નહીં આવે બેટા. શુનક વરાક. હા, શુનક વરાક. શુનક એટલે કૂતરો થાય, બરાબર. શુનક શબ્દનો અર્થ શું થાય? કૂતરો, બરાબર. અને વરાક શબ્દ જે છે એનો અહીંયા જે છે ને એ દુષ્ટ અથવા ક્રૂર હોય એવો, બરાબર છે. એટલે આપણે શુનક શબ્દ જે છે એના ઉપર વધારે ભાર દેવાનો રહે, બરાબર. કે શુનક ભવ ભવ વદતી, અથવા તો વરાક શુનક ભવ ભવ વદતી, કે દુષ્ટ કૂતરો ભવ ભવ કરે છે અથવા ભવ ભવ બોલે છે. પાંચમો પ્રશ્ન છે માતા મશકાઈ કેમ કરતી હતી? માતા મચ્છરને, બરાબર. મશકાઈ એટલે કે મચ્છરને શું કહે છે? માતા મચ્છરને શું કહે છે? તો આ શ્લોક સંદર્ભમાં આપણે બોલવાનું છે. રે રે મશક માં કુરુગાનમ માં સ્પૃશમાં દસ્ત રક્ત પિયસો. ઓકે. એટલે મચ્છરને સંબોધીને શું કહે છે એવું આપણને પૂછ્યું છે, એટલે આપણને સ્વાભાવિક છે કે આ બે પંક્તિ આવશે, બરાબર. કે રે રે મશક માં કુરુગાનમ માં સ્પૃશ માં દશ રક્ત પીપાસો. તમારે જે છે એ ખાસ નાખવાની ને. હા, બે લાઈન લખવાની છે આખી. ઓકે. એટલે આવી રીતે મચ્છરને કહે છે, બરાબર, કે તું સ્પર્શ ન કર અને ડંખ ન માર. તો એ આપણો પાંચમો પ્રશ્નનો જવાબ થઈ ગયો. એટલે એ મચ્છરને સંબોધીને છે. તો આવી રીતે જે છે એ આપણને આવા પ્રશ્નો પૂછાણા હોય ત્યારે આપણને આવડવા જોઈએ. પછીનું છે યોગ્ય જોડકા જોડો. એમાં ત્રીજો પ્રશ્ન છે. એમાં પહેલું વાયસહ. જેને આવડે છે એ ફક્ત રોલ નંબર બોલશે. વાયસની સામે શું આવશે? બોલું 62 રોલ નંબર. 62 બોલો. કર્કશ બીજું. વાયસની સામે આવશે કર્કશ કંઠ, બીજું, બરાબર. કારણ કે કાગડાનો અવાજ જે છે એ કર્કશ છે, અપ્રિય છે, બરાબર ને, એટલે ગમે નહીં તેવું. પછીનું છે બીજું સર બિડાલહ. બોલું રોલ નંબર 69 બોલો. 69. સર કોઈ 69 બોલ્યું જ નથી. 44 બોલી સર. ઓકે, 69 છે હાજર. સર 69 રોલ નંબર છે ને લેફ્ટ થઈ ગઈ છે. ઓકે, 41 છે. 41 નંબર. સર 44 બોલો. સર 44 બોલો, 41 ચાલો. નથી. ઓકે, 44 બોલો. યસ સર. બિડાલહ મ્યાઉ મ્યાઉ. ઓકે, બિલાડી જે છે તો સ્વાભાવિક છે કે એની બાજુમાં મ્યાઉ મ્યાઉ આવશે, બરાબર. કારણ કે એ મ્યાઉ મ્યાઉ બોલે છે. પછી જો એ શ્લોકના સંદર્ભમાં તમને બધું યાદ હોવું જોઈએ કે ભાઈ બિલાડીને શું સંબોધન કર્યું, બરાબર. ઘોર વિરામ શબ્દ શેની અંદર આવે છે,
બરાબર. પછી ખલ એટલે શું થાય? ખલ એટલે શું થાય? ખરેખર. નહીં. શું છે? ખલ્લું એટલે ખરેખર થાય. ખલ એટલે શું થાય? આ તો ખલ્લું એટલે ને ખલ્લું એટલે ખરેખર. ખરેખર. લુચ્ચું. હા, અને ખલ એટલે લુચ્ચું. બરાબર. જો આવી રીતે યાદ રાખવાનું. બરાબર, કે ખલ્લું શબ્દ પૂછ્યો અને ખલ પૂછ્યો તો બેની અંદર ફેર છે. તો ખલ એટલે લુચ્ચી ચોર બિલાડી એવું કીધું ને. ખલ ચોર બિલાડા, લુચ્ચી ચોર બિલાડી. પછી ત્રીજું છે શુનક વરાક. સર 18 રોલ નંબર બોલું? શુનક વરાક ભવ ભવ. બોલો 18. ઓકે, ભવ ભવ. અને પુત્રી એમાં તો બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો 4 એવા આપણને જોડકા પૂછાયેલા છે, પણ જોડકા જે છે એ આપણે જનરલી પૂછતા નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વાયસ શબ્દ કરીને મેં કીધું એક ભાઈ વાયસ કિમ કંઠ, તો તમારે લખવું પડે કર્કશ કંઠ, અથવા બિડાલ કિમ વદતી, કે બિલાડી શું બોલે છે. તો ઓપ્શનમાં આપેલું હોય તમને ખ્યાલ આવી જવો જોઈએ. મ્યાઉ મ્યાઉ. બરાબર. ચોથું જે છે એ તમારી સંસ્કૃત સુધરે અને સંસ્કૃતમાં સારા અક્ષરે તમે લખી શકો એટલે આપણને 4 સારા અક્ષરની પંક્તિઓ લખવા માટે આપી છે ને આપણે લખવાની છે. બરાબર. એટલે 4 પંક્તિઓ જે છે એ આપણને અલગ અલગ 4 વાક્યો આપેલા છે. દરેક સારા અક્ષરે, ખૂબ જ સારા અક્ષરે. બરાબર. એ ફેરબુક ની અંદર દરેકે લખી નાખવાની છે. ઓકે. એટલે આપણો ચોથા પ્રશ્નની અંદર તો ખાલી તમારે જોઈ અને સુંદર અક્ષરે લખવાની છે 4 પંક્તિઓ. એટલે દરેક ભૂલ્યા વગર ફેરબુક ની અંદર લખી નાખે. ઓકે. સ્વાધ્યાય આપણો ત્યાં પૂરો થાય. જ્ઞાતવ્યમ એટલે કે જાણવા જેવું. એની અંદર આપણને જે છે અલગ અલગ પશુ પક્ષી અને પ્રાણીના નામ આપેલા છે, એને તમારે ખાલી ધ્યાનમાં રાખવાના છે, ફેરબુકમાં લખી નાખવાના છે. આની અંદરથી પૂછાશે નહીં આપણને એક્ઝામની અંદર, પણ આપણી જાણકારી માટે, બરાબર, વધારાની જાણકારી માટે કે ભાઈ સંસ્કૃત શબ્દો કેવા હોય, બરાબર, કોના માટેનો કેવો સંસ્કૃત શબ્દ છે એ જાણવા માટે દરેકે ફેરબુકમાં જ્યારે આ સ્વાધ્યાય પૂરો થાય, બરાબર, તમારે એટલે સ્વાધ્યાયની કાંસણા લખી નાખવાના છે કે ભાઈ કુકુટ હોય એટલે કુકડો, કૌશિક હોય એટલે કે ઘુવડ, ઉદ્ર હોય કે ગીધ, ટીટીબ હોય એટલે કે ટીટોડી, તિત્તીર હોય એટલે કે તેતર. બરાબર. એવા ઘણા બધા શબ્દો આપણને આપેલા છે. બરાબર. તો આવા બધા શબ્દો જે છે ને એ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જેથી કરી આપણી શબ્દોથી પરિચિત રહીએ. બરાબર. કે આપણને આવ્યો હોય શબ્દ તો આપણને એકદમ નવો ન લાગે, કે આપણે એનાથી પરિચિત હોઈએ. એટલા માટે થઈ અને અહીંયા આવા ઘણા બધા શબ્દો આપેલા છે, એને તમારે ધ્યાનમાં રાખવાના છે અને ફેરબુકમાં એક વખત લખી નાખવાના છે. બરાબર. અને આજના હોમવર્કની અંદર જે છે એ તમારે એ આખા પાઠનું ભાષાંતર અને સ્વાધ્યાય એ ફેરબુકમાં દરેકે લખી નાખવાનો છે. સ્વાધ્યાયની પીડીએફ જે છે એ હું તમને મોકલી આપીશ. ભાષાંતરની પીડીએફ બધાને મળી ગઈ. બોલો સર, આપણે તમે આખું સ્વાધ્યાય લખવાનું કીધું તો આ પ્રશ્ન 4 છે ઈ તે લખવાનો હારે? હા, લખવાનો. મેં કીધું જ ખરી કે પ્રશ્ન 4 છે ખાલી ને, એક પાનું જેમ છે એમ જ તે લખી નાખવાનું ને? હા, એ આખું પાનું લખવાનું છે. બરાબર. સારા અક્ષરે લખવાનું. એકે પ્રશ્ન એની અંદર છૂટવો ન જોઈએ. અને ભાષાંતરની પીડીએફ તમને શનિવારે મળી ગઈ ને બધાને? હા સર, લખાઈ ગયું. બરાબર. સર પણ મેં તો હાથે લખી નાખ્યું ભાષાંતર. ઓકે, સરસ, વેરી ગુડ. હવે સ્વાધ્યાયની પીડીએફ જે છે હું તમને આજે સેન્ડ કરી દઈશ. બરાબર. એટલે સ્વાધ્યાય પણ દરેક લખી નાખજો. હા હા, વાંધો નહીં, છતાં પણ કરી દઈશ. કોઈકને ન આવડતું હોય કે એવું કાંઈ હોય, બરાબર, પ્રશ્નમાં તો સારા અક્ષરે જે છે એ લખી શકો. એટલે હું સ્વાધ્યાયની પીડીએફ પણ આજે તમને સેન્ડ કરી દઈશ. એટલે ભાષાંતર બાકી હોય એ પણ લખી નાખજો અને સ્વાધ્યાય બાકી હોય એ પણ લખી નાખજો. આવતા લેક્ચરની અંદર શું કરશું આપણે કે પહેલાં જે છે આનું પહેલા કાવ્યની અંદરથી પ્રશ્નો પૂછશું, થોડા ઘણા શબ્દોના અર્થ પૂછશું. ભાષાંતર દરેક જણા પાકું કરી નાખજો. બરાબર. કોઈ પણ શબ્દ અથવા કોઈ પણ દરેક રોલ નંબરે તૈયાર રહેવાનું છે કે ભાઈ કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ શબ્દ આવી શકે. બરાબર. જે રોલ નંબરને પૂછશો એને આવડવું જોઈએ. ઓકે, ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આપણો સમય થવા આવ્યો છે. બાકીનું જે કાંઈ પણ છે, બરાબર, આપણે આવતા લેક્ચરથી બીજો પાઠ સ્ટાર્ટ કરશું, ખેલ મહોત્સવ.
જે આપણો નવો પાઠ છે, બીજો પાઠ, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે ઓકે સર. બાય સર. ઓકે, થેન્ક યુ, ગુડ બાય. ટેક કેર. બાય સર. બાય. ગુડ બાય.